દિવ્ય દેહ બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, એમની જ ચેતનાને ધારણ કરનાર ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, જેમને પોતાના રોમ રોમમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને પ્રગટાવ્યા છે અને જેમનું જીવન અને કાર્ય અતિ દાસભાવે ભક્તિભાવથી આ ધરતી ઉપર સાકારિત કરી રહ્યા છે એવા પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજી, વડીલ સંતવર્ય પૂજ્ય મૈત્રી સ્વામીજી, પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સર્વાતીત સ્વામીજી, સૌ સંતો ને સત્સંગ સભામાં પધારેલા સૌ ભક્તો મુક્તો, અંજાનના યુવકોએ એક જીવનનો ધ્યેય ક્લિયર કરતો, ડેસ્ટિનેશન ક્લિયર કરતો સંવાદ રજૂ કર્યો. એ સંવાદને અનુરૂપ કન્વર્ઝેશન અર્જુનજીએ કૃષ્ણજી સાથે કર્યું. અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આ જીવન શું છે? કૃષ્ણ ભગવાને કહ્યું કે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમય છે એની કેદ, એનું નામ જીવન. અર્જુનજીએ પૂછ્યું કે એમાંથી મુક્ત કેવી રીતે થવાય? અને એનો જવાબ આપણને આ સંવાદના માધ્યમથી યુવકોએ બહુ સહજ, સરળ અને ટૂંક જ સમયમાં આપ્યો કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. આપણે જે ભગવાનને માનતા હોઈએ એ ભગવાન મારા છે અને હું એમનો છું, એવું એક અનુસંધાન રાખીએ તો આ જીવન કેદમાંથી આપણે મુક્ત થઈ શકીએ. એવું રહસ્ય યુવકોએ સરસ સંવાદના માધ્યમથી આપણને આપ્યું. આવી જ એક સત્સંગ સભા હતી ને વક્તા હતા, એને પ્રશ્ન પૂછ્યો. એ જ પ્રશ્ન હું મૂકું છું, તમારે જવાબ આપવાનો છે. વક્તાએ પૂછ્યું કે કપડાં સૂકવવા શેની જરૂર પડે? શેની જરૂર પડે? તારની. જે સમયે પૂછ્યું હતું ત્યારે પણ બધાએ કહ્યું હતું તારની જરૂર પડે. હવે કપડાં સુકાવવા તારની નહીં, તાપની જરૂર પડે છે. પણ તાર બોલતા પહેલા મેં શબ્દ બોલતા પહેલા એક્શન કરી અને તમારા મગજમાં ખોટો તાર ઘુસાડી દીધો. હવે સવારથી સાંજ આપણા મગજમાં આવા કુસંગના એટલા બધા ખોટા તાર ઘુસાડે છે, ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, એ માયાના પ્રભાવના માધ્યમથી. હમણાં સર્વે થયો કે હાઈએસ્ટ ઝઘડા છે એ રિમોટ કંટ્રોલને લઈને થાય છે. હતી રૂમમાં હોય ને એસી ચાલુ કરવાનું હોય તો એકને 27 ડિગ્રી ટેમ્પરેચર જોઈએ ને એકને 22 ડિગ્રી. એમાં હાઈએસ્ટ ઝઘડા થાય છે ટેમ્પરેચર સેટ કરવાના. હમણાં બીજો સર્વે થયો કે 10માંથી 9 હસબન્ડ પોતાની ઘરવાળીને પોતાના મોબાઈલનો પાસકોડ કહેતા નથી, અને વાઇસ વર્સા છે, ઘરવાળી પણ નથી કહેતી. આ અવિશ્વાસના એટલા બધા તાર આપણા માઇન્ડમાં ઘૂસી ગયા છે. ચિંતાના તાર, ભયના તાર, હઠના તાર, ઈર્ષાના તાર, માનના તાર.
આવા અનંત તારમાંથી મુક્ત કરવા માટે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી આપણી વચ્ચે આજે કચ્છ ભુજની ધરતી ઉપર પધાર્યા છે. આપણે ખૂબ ભાગ્યશાળી છે. આવા પુરુષોનો વિચરણનો હેતુ શું હોય છે? તો કે ભગવાન રામ વિચરણમાં પધાર્યા તો સબરીજી જેવા અતિ ભક્તિવાળા એવા ભક્તિના ભાવોને હાથ પગ આપવા માટે, એને આનંદ કરવા માટે, એને સુખી કરવા માટે વિચરણમાં પધાર્યા હતા. ભગવાન કિશન વિચરણમાં પધાર્યા તો એક ધરતી ઉપર નિમિત્ત થઈને જીવન જીવીશું તો હું ભગવાનનો થઈશ ને ભગવાન મારા થશે, એ ધર્મનું સ્થાપન કરવા માટે પોતે પધાર્યા. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર પધાર્યા. એમનું વિચરણ સંબંધયોગ આપવાનું હતું કે સંબંધે કલ્યાણ, મારો સંબંધ થયો એટલે તને 4-5 વરદાન મફતમાં મળી જશે સ્કીમમાં. એમાં ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું કે એક વીછીનું દુઃખ મારા ભગતને થવાનું હોય તો એ ન થાય, અને કદાચ કર્મનો સરવાળો કરવાનો હોય ને ભોગવવું પડે મારે, તો એક નહીં એના બદલામાં હું કરોડ વીછીનું ભોગવીશ, પણ મારા ભગતને હું દુઃખી થવા દઈશ નહીં. આ ભગવાન સ્વામિનારાયણનું વરદાન કંઈક આપણા દિવસના ખેતી કરતા હોઈએ, જોબ કરતા હોઈએ, સંસારમાં આ વરદાનનો પ્રભાવ અને વિશ્વાસ કદાચ મારા ને આપણા મન અને બુદ્ધિ ઉપરથી જતો રહેતો હોય છે. એ વિશ્વાસ કાયમ રહે એની માટે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી આપણી વચ્ચે પધાર્યા છે. બીજું વરદાન આપ્યું ભગવાન સ્વામિનારાયણે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ ધરતી ઉપર હું સંત સ્વરૂપે પ્રગટ રહીશ. ગુરુહરિ દર વર્ષે અહીં કચ્છના આપણા ઘણા બધા પરિવારો લંડન અને યુરોપની ધરતી ઉપર હોય છે, કેનેડામાં હોય છે, અમેરિકામાં હોય છે, આફ્રિકામાં હોય છે, એશિયા પેસિફિકમાં હોય છે, અને આખા વર્ષમાં 10,000 થી 15,000 યુવકોને, પરિવારોને ત્યાં પોતે દર્શનદાન દેતા હોય છે. ગયા વર્ષે ત્યાં પધાર્યા હતા અમેરિકાની ધરતી ઉપર, અને તેમના લીડર છે કિશનજી. ગુરુહરિ પાછા ભારત પધારતા હતા ત્યારે ફોન કર્યો કે કિશનજી આપણે કોઈ યુવકોને મળવાનું બાકી છે. ત્યારે કિશનજીએ કહ્યું કે સ્વામીજી આપ 3.5 મહિના વિચરણ કર્યું તો એમાં લગભગ 7,500 યુવકોને શિબિર અને વિચરણ એના માધ્યમથી આ પર્સનલ મળ્યા છો. અને એ લોકોના ફોન આવે છે કે ગુરુહરિ જ્યારે અમેરિકાની ધરતી ઉપર પધાર્યા ત્યારે તો અમારા અંતર ધકતા હતા, અને જ્યારે ઇન્ડિયા જાય છે ત્યારે પોતે અમને શાંતિ આપીને પાછા ભારત પધારે. તો ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું કે આવા પ્રગટ સંત જેના દર્શનથી, જેની વાણી આપણે સાંભળીએ તો આપણને હૈયામાં શાંતિ થઈ જાય. આ વરદાનોને તાજા કરવા માટે આવા પુરુષોનું વિચરણ આપણી વચ્ચે હોય છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એમનું પોતાનું સૂત્ર હતું કે કોઈ આત્મીય બને કે ન બને પણ હે પ્રભુ મને આત્મીય બનાવશોજી. આવા સૂત્રો ભૂલાઈ ન જાય. સંપ સુહૃદ ભાવ એકતા, આવા સૂત્રો ધરતી ઉપરથી વિસરી ન જાય એની માટે ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી 72 વર્ષની ઉંમરે પોતાના જીવનના વર્તનથી આપણી સાથે રસરૂપ થઈને આ સૂત્રોને પોતાના આપણા હૃદય આકાશને વિશે જીવંત રહે એની માટે એમનું કચ્છ અને ભુજનું વિચરણ છે. એક અમે કોન્ફરન્સમાં ગયા હતા અને ત્યાં વાત કરી હતી, બહુ સાદી ભાષામાં વાત કરી હતી કે આપણે સવાર સાંજ
પોતે આપણા ઘરમાં જોતા હોઈએ ને અહીં બી ભોજન બનાવ્યું હશે તો રસોઈ બનાવતા પહેલાં સંતો બી સંત વત્સલ સ્વામીને સર્વનમન સ્વામીને બધા રસોઈ બનાવે છે તો રસોઈ બનાવતા પહેલાં વઘાર તપેલી મૂકે, એમાં તેલ ગરમ થાય એટલે એમાં પહેલાં રાઈ નાખે, મસ્ટર્ડ સીડ્સ ઇંગ્લિશમાં. આવું રાઈ નાખો એટલે રાઈનો સ્વભાવ કેવો છે? તળ 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 તળ. આપણા પરિવારમાં ને આપણે જ્યાં જોબ કરતા હોય ત્યાં અમુક વ્યક્તિઓ એવી હોય કે આખો દાડો કંઈ કામ ના હોય તો એ તળ તળ જ કરતી હોય, તળ તળ. આપણને એમ લાગે કે આ બંધ થાય તો સારું. એ રાઈ જેવા હોય. રાઈ પછી મરચું, સિક્વન્સ તો મને ખબર નથી પણ મરચું કદાચ નાખીએ તો મરચાંનો પોતાનો એક સ્વાભાવિક ગુણ છે, તીખાસ. આપણે પરિવારમાં ને આપણી આજુબાજુ એવા અમુક પાત્રો હોય, બોલે ઓછું પણ જ્યારે બોલે ને ત્યારે એવી તીખી જીભ કાઢે, કાપી નાખે આપણને. એનો પણ વઘાર થતો હોય. મીઠું નાખે. મીઠું સફેદ આખું રણ છે આપણું, અને મીઠું વઘારમાં નાખે એટલે બિચારું એનું અસ્તિત્વ જ જતું રહે. મીઠાનો કોઈ કલર એવો વઘારમાં રહેતો નથી, એટલે દાસ ભાવે વઘારમાં સમાઈ જાય ટેસ્ટ આપીને. એટલે આપણી આજુબાજુ અમુક માણસો એવા હોય કે જેન્યુઇન હોય, બધું સરસ સારું જીવન હોય, સારું કરતા હોય, પણ એમને છુપા રહેવાનું ગમતું હોય, બિહાઇન્ડ ધ ડોર બિહાઇન્ડ ધ કર્ટન રહેવાનું ગમતું હોય. એ મીઠા જેવા હોય અને જે બધાને ગમે, કારણ કે એ નડે નહીં કોઈને. પછી નાખે હળદર. હળદર કેવું હોય કે વઘારમાં સંતોને પૂછે હળદરનો રોલ શું? એનો કોઈ રોલ જ નથી કલર આપવા સિવાય. આપણી આજુબાજુ એવા અમુક માણસો હોય, વહીવટ કર્યા કરે હાથ પાછળ રાખી, કશું જ કરવાનું નહીં, ઓર્ડર કરવાના ઘરમાં કે ગમે ત્યાં હોઈએ, અને ક્રેડિટ લેવાની ખાલી. એ હળદર જેવા હોય. સુગર, ખાંડ નાખીએ, ચીની નાખીએ. અમુક એવા હોય પરિવારમાં કે જેની વાણી મીઠી હોય ને આપણને ગમે. તો આપણને આ બધા વઘારમાંથી જોઈએ તો પ્રિફરેબલી આપણા નેચર પ્રમાણે રાઈ જેવા બહુ આપણને ગમે બી નહીં, સેડ બી ન થાય. હળદર જેવા બી કદાચ ન થાય, કામ પૂરતા જોડે રહીએ આપણે. વધારે આપણને મીઠા જેવા ને સુગર જેવા એ આપણને સેટ થાય. હવે સિનારીઓ લઈ લઈએ કે આપણને જે નથી ગમતા, રાઈને બાદ કરી દઈએ, હળદરને બાદ કરી દઈએ, અને જે ગમે છે સુગર અને મીઠું, મરચાંને બાદ કરી દઈએ. એ બે જ વસ્તુ નાખીએ તો રસોઈ સારી થશે. રસોઈ સારી કરવા માટે રાઈની બી જરૂર છે, મરચાંની બી જરૂર છે, સુગરની બી જરૂર છે, હળદરની બી જરૂર છે, અને મીઠાની બી જરૂર, બધાની જરૂર છે. એમ પરિવારમાં કોક રાઈ જેવું હોય, મીઠા જેવું હોય, હળદર જેવું હોય, સાકર જેવું હોય કે મરચાં જેવું હોય, એ બધાને ભેગા કરીને અક્ષરધામ રૂપ પરિવાર બનાવવા માટે ગુરુહરિ પધાર્યા છે. એ એમનું મૂળભૂત કાર્ય છે વિચરણનું, અને એની માટે એ વિચરણ કરી રહ્યા છે. 2 વર્ષ પહેલાં જ્યારે અંજારની ધરતી પર વિચરણ કરતા હતા ત્યારે અમે હતા બપોરે 8-10 પધરામણી કરી ગુરુહરિએ. અને પધરામણીમાં કેવું હોય કે ગાડી હોય, ગાડીમાં કોઈના ઘરે પધરામણીએ જાય તો તમે ઓબ્ઝર્વ કરજો કે હવે એમની લૌકિક એજ 72 વર્ષની છે. તો ગાડીનો દરવાજો ખોલે, પહેલાં ઠાકોરજી ગાડીમાંથી પધારે, પછી પોતે ગાડીમાંથી ઉતરે, ભક્તોનો ભાવ ગ્રહણ કરે, સ્વાગત, હાર. જો ભક્તો નીચા નમે તો એનાથી વધારે નીચા નમે. ખૂબ જ પ્રેઝન્સ ઓફ માઇન્ડ, 72 વર્ષની ઉંમરે પણ. પછી ઘરમાં પધારે, ભક્તોએ ભાવથી કાર્પેટને એ કર્યું હોય, ત્યાં જઈને ઠાકોરજીને પ્રથમ બેસાડે, પોતે બિરાજે. પહેલો જ
એમની નજર વડીલ સંતો મૈત્રી સ્વામીજી જેવા રખે એમની ભક્તિ કરવામાં ચૂક થાય તો એમને બેસવા માટે, સર્વાતીત સ્વામીજીને બેસવા માટે, પછી ત્યાં સુધીમાં ઘરના પાત્રો આવી ગયા હોય, ઠાકોરજીનું પૂજન કરે, એ પત્યા પછી ગુરુહરિ અચિક વડીલો મૈત્રી સ્વામી, સર્વાતીત સ્વામીજીનું પૂજન કરાવે. આ બધા સ્ટેપ છે એક પધરામણીના. અને પછી ઘરના ભક્તો આવીને હાર પહેરાવે. હવે જેટલા ભક્તો એટલા હાર વિધિ પતે પછી પ્રશ્નની વિધિ આવે કે મારે આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. અને એ બધા જ પ્રશ્નો ગુરુહરિને આગળ બીજી 5-10 પધરામણી તો હોય જ, પણ એનો રંચ માત્ર બહાર નહીં, શિડ્યુલિંગ નહીં. બાકી મોટી મોટી કંપનીના માણસો જુઓ તો શિડ્યુલિંગ હોય તો 1 મિનિટ 2 મિનિટ મળીને નીકળી જવાની વાત. પણ જેને ભગવાન રાખ્યા છે, જેને હરિપ્રસાદ સ્વામીજીને આ ધરતી ઉપર જીવંત રાખ્યા છે, એમની રીતિનીતિ કેવી છે? શાંતિથી, આના પછી મારે બીજું કોઈ કામ જ નથી, એટલી ઠંડકથી સામે આવનાર યુવક હોય, વડીલ હોય, એના પ્રશ્નને સાંભળે. અને એમની બહુ યુનિક જેસ્ચર છે અને આપણને મજા આવે. એક તમે આપણે ઓબ્ઝર્વ કરીએ તો પહેલાં તો એવો નાનો દીકરો હોય તો એના ખભા પર એ હાથ મૂકે, હાથ મૂક્યા પછી હસીને 4 આંખો ભેગી કરે અને પછી શબ્દ નીકળે. આ નાના યુવકો સાથેનું જેસ્ચર છે. એનાથી નાના દીકરાઓ હોય તો ચોકલેટ આપીને આખું એક એના હૃદય સાથેનું કનેક્શન ચાલુ થાય. અને જો વડીલ કોઈ હોય તો એમના પ્રત્યે અતિ વિવેક અને મહિમાનો ભાવ રાખીને અને એટલી બધી રિસ્પેક્ટફુલ અને મહિમાસભર વાણીથી એ વડીલને સંબોધે અને એમના પ્રશ્નોનું સમાધાન કરે. આટલું બધું એક પધરામણીની અંદર સમાયેલું હોય. પછી બીજી પધરામણી એટલે ગાડીમાં બેસવાનું, એ જ રૂટીન, 3જી, 4થી, 5મી. એટલે 2 વર્ષ પહેલાં ભક્તોને લાગ્યું કે ગાડીમાંથી બેસવું અને ઉતરવું એ થોડું ભીડા જેવું લાગે છે. એટલે તાપ તો હતો, લગભગ 44 ડિગ્રી ઉપર ટેમ્પરેચર હતું એ દિવસે. એટલે અમારા અહીંના જ યુવક હતા, નિલયભાઈ કે કોઈ હતા, એ છત્રી લઈને ગુરુહરિ પધરામણી કરે, છત્રી રાખીને પધરામણી કરતા હતા. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીએ જોયું કે મારી ઉપર છત્રી રાખી છે પણ એ તો તાપમાં જ છે દીકરો. હવે તો ભક્તિનું સ્વરૂપ છે. સ્વામીજીનું સૂત્ર હતું કે યુવકો મારું હૃદય છે, યુવકો મારી પૂજા છે અને યુવકો મારું સર્વસ્વ. આટલી બધી પધરામણીમાં અને દેહનો ભીડો હોય, 44 ડિગ્રી ટેમ્પરેચર હોય, એમાં પણ એમને પ્રથમ યાદ શું આવે છે? પોતાના ગુરુનું સૂત્ર. કે મારા ગુરુએ કહ્યું હતું કે ભાઈ યુવકો તો મારું સર્વસ્વ છે. એ કેવી રીતે તાપમાં રહી શકે? તો ગુરુહરિએ એનો હાથ ખેંચીને, છત્રી હાથમાં લીધી, એને હાથ ખેંચીને છત્રીમાં લાવી દીધો. ગુરુહરિ કે છત્રીમાં રહીએ તો આપણને ક્યારેય તાપ લાગે. પછી ખભા ઉપર હાથ મૂકી દીધો, કારણ કે એજને 1 જ મિનિટમાં 0 કરી દેવાની. 70 વર્ષની એમની એજ ને પેલા દીકરાની 22-23 વર્ષ, એ આખું એજનું કેલ્ક્યુલેશનને મિનિમાઇઝ કરીને એની સાથે રસરૂપ થઈ જવાનું. તો એ શબ્દથી ના થાય, એ બોડી લેંગ્વેજના જેસ્ચરથી થાય. તરત જ મિત્રની જેમ હાથ મૂકી દીધો એમને. અને બહુ સરસ વાત કરી ગુરુહરિએ એને કે ગમે તેવો તાપ પડતો હોય પણ ખભેથી ખભો મિલાવીને ચાલીએ ને એટલે ઠંડક રહે. કે ગુરુહરિ આપણી સાથે ખભોથી ખભો મિલાવવા માટે અહીંયા પધાર્યા છે, આપણને ઠંડક આપવા માટે પધાર્યા છે. તો એ ઠંડકને કાયમ રાખવા માટે સ્વામીજી અને ગુરુહરિ કાયમ 3 વસ્તુ આપણને કહે છે કે આ તાપમાંથી આપણે બચવું છે. કે દેહનો તાપ છે, મનનો તાપ છે, આત્માનો તાપ છે. આ તાપમાંથી બચવાના 3 સરળ ઉપાય બતાવે છે. કે એક આપણે અઠવાડિક સત્સંગ સભા ભરવી છે, બીજું એવા પ્રાદેશિક સંત સાથે આપણે જીવ જળવો છે. સર્વાતીત સ્વામીજી અહીંયા પધારે છે. અને ત્રીજી વાત કહે છે કે આપણે જે ભગવાનને માનતા હોઈએ એ ભગવાનનું રાત્રે 20-25 મિનિટ ભજન કરીને આપણે સૂઈ જવું છે. આ 3 વસ્તુ આપણે રાખીશું તો આપણા સંસારમાં ગમે તેવો તાપ આવશે, એ પૈસાનો તાપ આવે, દેહનો તાપ આવે,
કંઈક એવા ઝઘડાનો તાપ આવે, કંઈક એવા નેચરલ ડિઝાસ્ટર આવી જાય, પણ એમાં પણ આપણી ઠંડક ક્યારેય જશે નહીં. અને એવા આશીર્વાદ આપવા માટે ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. તો એક નાનકડા પ્રસંગની વાત કરીને આપણે તો 10 વાગ્યા છે, એટલે ગુરુહરિનો વિશેષ લાભ લેવો છે. અમારે એક દીકરો છે, ચિરાગભાઈ કરીને, સત્સંગમાં છે. એટલે ચિરાગભાઈના મેરેજ થયા અને એમને દીકરો થયો. ગુરુહરિએ નામ પાડ્યું ચૈતન્ય. 5-6 વર્ષની એની ઉંમર છે. એ રમતો તો અડોશ પડોશમાં, ને પડોશમાં ટેલરિંગ એટલે દરજી કામ કરતા હોય એમનું ઘર હતું. તે ટેલરિંગ મશીન હોય, સ્યુઈંગ મશીન, એમાં ગ્રીસિંગ માટે ઓઇલ આવે. તો રમતા રમતા ઓઇલ પી ગયો. તે તો કશું થયું નહીં. 2-3 કલાક પછી ઘરે આવ્યો તો શ્વાસ તૂટવા માંડ્યો. ચિરાગભાઈ એમના ઘરના બધા ગભરાઈ ગયા કે આવું થયું, શું થયું, આ તે. હરિપ્રબોધમ પરિવાર સ્વામીજીએ સ્થાપ્યો. એક ભક્તિના બેઝ ઉપર સ્થપાયેલો છે કે આવું કંઈ બી થાય તો આપણે પહેલો ફોન કોને કરીએ? ડૉક્ટરને. કારણ કે આપણને સાયન્સમાં, હું પોતે સાયન્સનો સ્ટુડન્ટ છું ને, સાયન્સમાં બિલીવ કરું છું, પણ પહેલો ફોન આપણે સાયન્સમાં જ ડૉક્ટરને જ કરીએ. પણ ચિરાગભાઈએ પહેલો ફોન અમારા સંતોષ સ્વામીજીને કર્યો, કારણ કે સંતોષ સ્વામીજી ગુજરાતના 2000 ડૉક્ટરો સાથે કનેક્ટેડ છે. અને રાઈટ ટાઈમે રાઈટ કયા ડૉક્ટર પાસે જવું, આપણા બધાનું કન્ફ્યુઝન છે આજે. પણ ગુરુહરિની આજ્ઞાથી સંતોષ સ્વામીજીએ આખા ગુજરાતમાં એવા ડૉક્ટરો સાથે સંબંધ બાંધ્યા છે. સંતોષ સ્વામીજીએ કહ્યું કે આ ડૉક્ટર પાસે આપણે ડાયરેક્ટ પહોંચી જાવ. એટલે વડોદરાના ડૉક્ટરનું નામ આપ્યું, ત્યાં પહોંચી ગયા. ડૉક્ટરે સિચ્યુએશન જોઈને કહ્યું કે આ દીકરો કોઈ કાળે બચી શકે એમ નથી. દેહનો તાપ આવી ગયો, પરિવાર માટે મનનો તાપ આવી ગયો. પછી સંતોષ સ્વામીજીએ, અમે તો ત્યારે આફ્રિકા હતા, નૈરોબીમાં, અને ફોન આવ્યો કે આવું થયું છે ચિરાગભાઈને. તો મેં કહ્યું સ્વામીજીને જો વાત થતી હોય તો કરી લેજો. પછી ડૉક્ટરો સાથે સંતોષ સ્વામીજીએ લાયઝિંગ કર્યું. ડૉક્ટરો તો ના જ પાડતા હતા, પણ સંતોષ સ્વામીજી કે પ્રયત્ન કરો, અમારા ગુરુજીના આશીર્વાદ છે. ડૉક્ટરોએ પ્રયત્ન કર્યા તો કે 1 દિવસ આપો. ડૉક્ટરોએ થેક દિલ્હી એમ્સ સુધી ડૉક્ટરોને પૂછ્યું, અને એમ્સથી એવું કહ્યું કે ભાઈ આખા ઇન્ડિયામાં આવા 3 જ કેસ છે કે કોઈ ઓઇલ પી ગયું હોય અને લંગ્સની અંદર જે રિસેપ્ટર હોય ઓક્સિજનના, એમાં બધું ઇન્ફેક્શન આવી ગયું હોય. આવા અત્યાર લગીને આખા ઇન્ડિયામાં 3 જ કેસ થયા છે, અને આ ત્રીજો છે. તો કે આનું તો હજી કોઈ મેડિકેશન આવ્યું નથી કે બચાવી શકીએ. અને ઓલરેડી લગભગ 97% ઇન્ફેક્શન્સ લંગ્સમાં આવી ગયું હતું. કોન્શિયસમાં હતો નહીં એ દીકરો. દિલ્હીથી પણ ન પાડી. એટલે સંતોષ સ્વામીજીને ડૉક્ટરે કહ્યું કે કશું થાય એવું નથી, પણ છતાં બી ડૉક્ટરોને એમ કે સાધુને ક્યાં આવા સમાચાર આપવા. એટલે ઇન્ટરમીડિયેટ ટ્રીટમેન્ટ જેવું આવતું હોય થોડો ટાઈમ માટે, કે ભાઈ ₹1,00,000 ઇન્જેક્શન આવશે તો કંઈક સારું થશે એવો ટ્રાય લઈ શકાય. દિલ્હીથી એ ઇન્જેક્શન મંગાવ્યું. ઇન્જેક્શન એ દીકરાને આપ્યું, થોડું ઘણું, થોડો શ્વાસ લેતો થયો, પણ છતાં પણ એ કોન્શિયસમાં નહીં. એટલે પછી ચિરાગ પોતાનો દીકરો હોય તો મા બાપને તો કેવું થાય. એટલે ચિરાગભાઈ તો રડે કે સ્વામીજી મારો એકનો એક દીકરો છે. ઇન્ટરમીડિયેટ સત્સંગમાં હતા કે કહ્યું ને કે ભાઈ ગરજ પડે ત્યારે આવતા હતા. એટલે સંતોષ સ્વામીજીને વાત કરી. સંતોષ સ્વામીજીનો પાછો ફોન આવ્યો નૈરોબી. એટલે કહ્યું કે સ્વામીજી અનિર્દેશ છે તો ત્યાં આશીર્વાદ લેવડાયેલો. સંતોષ સ્વામીજી એ દીકરાને લઈને હરિપ્રસાદ સ્વામીજી પાસે જાય છે ને બધી વાત કરે છે. તો સ્વામીજીએ તરત જ વાત કર્યું. સ્વામીજી પણ પોતે યુવક તરીકે હતા, પ્રભુદાસભાઈ તરીકે, ત્યારે પોતે કહેતા કે મારા 2 સ્વપ્ન છે, કે માન્ચેસ્ટર યુનિવર્સિટીના ડીન થવું. કે જ્યારે ચર્ચિલ પ્રાઇમ મિનિસ્ટર હતા યુકેના, ત્યારે હવે 12-13 વર્ષના એ પ્રભુદાસભાઈનું આ ડ્રીમ હોય તો લૌકિક રીતે બી એમના માઇન્ડની બુદ્ધિશક્તિ કેટલી વ્યાપક હશે, કે જ્યારે આખો દેશ ગુલામીના માઇન્ડસેટમાં દબાયેલો હતો, એ ટાઈમે 14-15 વર્ષનો એક દીકરો એવું વિચારે કે મારે રૂલિંગ ગવર્મેન્ટની કન્ટ્રી ઉપર
એની નંબર 1 યુનિવર્સિટીના મારે, એ બુદ્ધિની દ્રષ્ટિએ પણ કેટલું એમનું ડાયનેમિઝમ હશે. ભગવાનનું તત્વ તો બહુ અલગ વસ્તુ છે, પણ એટલે સ્વામીજીએ આમ સંતોષ સ્વામી અને ચિરાગભાઈને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણના કે વરદાન ભૂલી ગયા કે એક વીછીનું દુઃખ આવતું હોય તો કરોડ વીછીનું મને આવો કે શાંતિથી સૂઈ જા કે તું કે પ્રગટ સંતની ક્યાં જરૂર છે, સત્સંગની ક્યાં જરૂર છે. જો એ દીકરો સત્સંગમાં ન હોત તો સંતોનો યોગ ન હોત, સંતોનો યોગ ન હોત તો સ્વામીજી સુધી એ ક્યારેય પહોંચી ન શકત. તો ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી કે ગુરુ હરિ સ્વામીજીને, પ્રબોધ સ્વામીજી જેવા સંતોને ધરતી ઉપર આપણી માટે મોકલ્યા છે. આપણા તાપમાંથી એક ઠંડક તરફની યાત્રા કરવા માટે એમને મોકલ્યા છે. સ્વામીજી કે નિશ્ચિંતાથી ભજન કરો, કશું થશે નહીં. ડૉક્ટર તો છેલ્લા અઠવાડિયાથી બધું કરતા હતા ને એવું હતું કે હવે તો દીકરો કંઈ બચશે નહીં. પણ જેવું સ્વામીજીએ કહ્યું નિશ્ચિંતાથી, વચનામૃત જેતલપુર 4માં કહ્યું કે ગમે તેવા દેશકાળ આવે પણ નિશ્ચિંતાથી, ચિંતા રહિત મને જે પ્રગટ સંત મળ્યા છે એનામાં હાજરા હજુર ભગવાન નિવાસ કરીને રહે છે એવા વિશ્વાસ સાથે ભજન કરજે. કે એને ભજન ચાલુ કર્યું. સાયન્સ, દિલ્હી એમ્સના ડૉક્ટર્સ, વડોદરાના ડૉક્ટર્સ અને સંતોષ સ્વામીજી અમને મેસેજ આપ્યા હતા કે હરિશરણ સ્વામીએ કંઈ દીકરો બચે નહીં, સ્વામીજી કૃપા કરે તો થાય. સ્વામીજીની આજ્ઞાથી ચિરાગભાઈ પરિવારવાળાએ બધા જ ભક્તોએ નક્કી કર્યું. સ્વામીજીએ બીજી આજ્ઞા આપી ભજનની સાથે કે અઠવાડિક સભા રેગ્યુલર કરી દે, અને ત્રીજી આજ્ઞા આપી કે સંતો સાથે આપણે જીવ ચડવાનું. કે આ 3 આજ્ઞા આપી કે આ 3 વસ્તુ કરજે કે આપણા દીકરાને ધામમાં જશે નહીં. એટલે એક બાજુ તો રિપોર્ટ હતા કે હવે બહુ બચે નહીં, ને બીજી બાજુ સ્વામીજી આ 3 આજ્ઞા આપે છે પરિવારવાળા ધીમે ધીમે. અને આજ્ઞાનું તો કેવું છે કે હું આજે ભજન કરું કાલે કામ થઈ જશે, આપણી બુદ્ધિ માનતી હશે કે સ્વામીજીએ તો કહ્યું કે સંતો સાથે દોસ્તી રાખજે, તો દોસ્તી રાખવા માટે શું કરવું? ફોન કરું, એમની વાતો સાંભળું, ચાલો મેં સાંભળી તો મારો દીકરો જીવતો થઈ જશે. અનંત પ્રકારના પ્રશ્નોથી આપણે સંસારમાં જીવતા હોઈએ છીએ. ભગવાન આજ્ઞા આપે તો પણ બુદ્ધિ એની સાથે અથડાતી હોય છે. પણ આ ટાઈમે એક્ઝેક્ટલી જે ભગવાન કિશને અર્જુનને કહ્યું કે એ કરીશ્યે વચનમ તવ, હે અર્જુન તું સરળ થા, તારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વહન હું કરીશ. જ્યારે આવા મોટા પુરુષ કંઈક આજ્ઞા આપતા હોય, ગુરુહરિ એમની પરાવાણીના માધ્યમથી કંઈક નાની વાત કરતા હોય, એને બુદ્ધિ પાર મૂકીશું તો એ આશીર્વાદનો અનુભવ મને અને આપણને થશે. તો એ દીકરાએ વિચારો તો આવતા હતા પણ બીજો કોઈ ઓપ્શન પણ નહોતો, એટલે એને ભજન તો કરવાનું ચાલુ કર્યું. 2-4 દિવસ ભજન કર્યા અને પછી ડૉક્ટર્સનો સંતોષ સ્વામીજી ઉપર ફોન આવ્યો કે દીકરાનું 97% ઇન્ફેક્શન હતું, એનાથી લગભગ 50-47% સુધી રિકવર થયું છે, પણ હજી બી ડેન્જર ઝોનની બહાર તો ના જ કહેવાય એમાં. એટલે ઘરમાં તો વિપરીત પરિસ્થિતિ હતી. ત્યાં સુધીમાં અમે પણ આફ્રિકાથી આવી ગયા હતા અને દીકરાને મળવાનું થયું, સ્વામીજીના મહિમાની વાતો કરી અને એ ભજન કરતો ગયો. 15-20-25 દિવસ ધીમે ધીમે 30% ઇન્ફેક્શન રહ્યું અને ડૉક્ટરે કહ્યું કે હવે 30% છે એટલે આઉટ ઓફ ડેન્જર ઝોન છે, એટલે એને કોઈ વાંધો આવવાનો નથી કે. એટલે દીકરો અમારી પાસે આવ્યો. દીકરાએ કહ્યું કે સ્વામીજી હજી તો 30% છે, એટલે ઘર આપણને તો બીક લાગે ને, જ્યાં સુધી 1% હોય આપણે તો સંસારી છીએ, દીકરો આપણો આગળનો વારસ છે, આપણને એની સાથે લગાવ હોય, એક માઇક તત્વથી જોડાયેલા હોઈએ, એટલે આપણને થાય કે ભાઈ 30% પણ શું કરવા. એટલે ચિરાગભાઈ આવ્યા કે સ્વામીજી 30%માં પણ અમને તો ચેન નથી વળતું, સ્વામીજી પાસે જઈએ. એટલે સ્વામીજી પાસેથી એ વખતે મને સેવા મળી હતી લઈ જવાની. સ્વામીજી સંતોષ સ્વામી પણ સાથે હતા, એટલે પાછળની હિસ્ટ્રીને આગળની બધી વાત કરી સ્વામીજીને કે 30% બાકી રહ્યું છે, આપ આશીર્વાદ આપો. સ્વામીજીને બધી જ વાત કરી આખી, અને સ્વામીજીએ એક જ લાફો માર્યો કે હવે શું બાકી છે, કે ડેન્જર ઝોનની તો બહાર છે, કે હવે ચિંતા નહીં કરવાની. કે સ્વામીજી તમારે ચિંતા ના હોય, ભગવાન રાખ્યા છે, અમે રાખ્યા
સ્વામીજી તો યુવકો આગળ એટલા બધા આમ સહજ કે યુવક કંઈ પણ વાત કરી શકે એની આગળ. એટલે એ દીકરાએ એવી વાત કરી એટલે બીજો લાફો એટલે પ્રેમથી લાફો માર્યો કે ચિંતા ના કરીશ કે અત્યાર સુધી જે 70% કામ કર્યું છે ને કે ભગવાન સ્વામિનારાયણે અમે કહ્યું હવે 30% ઇન્ફેક્શન છે ને નીચેવાળા કરશે કે. હવે ચિરાગ કે નીચે કોણ છે કે, એટલે આપણને તરત લાઇટ ના થાય નીચે કોણ છે, સ્વામીજીનું નિવાસ સ્થાન અને નીચે દાદરા, તો નીચે તો કોણ હશે. પણ એ નિવાસ સ્થાનની જમણી બાજુમાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની રૂમ, ત્યાં સેવા કરે, સ્વામીજીનું જીવન દર્શન, આખું એની સેવાનું હતું બધું. એટલે અમને તો કંઈ ખબર પડી નહીં કે બાકીના 30% કે નીચેવાળા પૂરું કરી આપશે. એટલે અમે તો નીચે આવ્યા. નીચે આવ્યા તો ગુરુહરિ ત્યાં જ હતા, પેલો ચૈતન્ય બી સાથે જ હતો. એટલે મળ્યા એટલે અમે તો સહજ વાત કરી કે સ્વામીજી આવું થયું. તો સીધા રૂમમાં લઈ ગયા અમને. રૂમમાં ગયા અને સીધો ચોકલેટનો ડબ્બો કાઢ્યો અને ચૈતન્ય આગળ ધરી દીધો. હવે લંગ્સમાં ઇન્ફેક્શન હતું એટલે ચોકલેટ ખાવી એ બધું તો આવે જ નહીં એમાં. એટલે ચિરાગ કે સ્વામી આ પ્રબોધ સ્વામીને કહો કે ચોકલેટ, મેં કીધું ભાઈ બોલીશ નહીં, દિવ્ય તત્વ કોઈ બી વસ્તુ કરે આપણે વચ્ચે બુદ્ધિ ન લગાવાય, દર્શન કરાય ત્યાં. કારણ કે સાયન્સ એ પણ દિવ્ય તત્વમાંથી ઉત્પન્ન થયેલું આખું નોલેજ. આપણા ઋષિમુનિઓ, વેદ, સાયન્ટિસ્ટ, આઇન્સ્ટાઈનની આખી બાયોગ્રાફી વાંચીએ તો આખું સાયન્સ એ પોતે કે આખું સાયન્સ ડેવલપ થયું છે એક દિવ્યતામાંથી, ભગવાનમાંથી આવેલી વસ્તુ છે આપણા માનવજાતની એક ફેસિલિટી માટે. એ અલ્ટિમેટમ નથી. એટલે મેં કહું કે દિવ્ય તત્વને આત્મા દેખાતો હોય એટલે ચોકલેટનો ડબ્બો ધર્યો ને પહેલાં તો ખાધી જ નથી ચોકલેટ મહિનાથી ચૈતન્યએ, એને તો 2 મુઠ્ઠા લઈને કર્યા. ગુરુહરિએ એનું રેપર જે હોય એ પોતે કાઢ્યું અને એ ચોકલેટ ખવડાવી અને પ્રાર્થના કરી કે સ્વામીજીએ કહ્યું કે હવે બાકીના જે 30% રહ્યા છે એ નીચેવાળા કરશે તો આપ કૃપા કરો. હરિપ્રસાદ સ્વામીજીએ કહ્યું છે તો આપ, તો એ તો કે એ બધું મન ના ફાવે કાઢવાનું, કે એમને તમારે મળવું પડે કે આનંદ કરે ને કરાવે. પછી ધીમે રહીને એ દીકરા ઉપર, ગાલ ઉપર એમને હાથ મૂક્યો અને અતિ દાસત્વથી એમને કહ્યું કે હવે ભગવાન સ્વામિનારાયણને સ્વામીજીની કૃપાથી જે કંઈ 30% હશે એ નીકળે એની માટે અમે પ્રાર્થના કરીશું. આજે ચૈતન્યનું જે 30% લંગ્સનું ઇન્ફેક્શન હતું ને એ બી નીકળી ગયું અને આજે એ પોતે 8મા ધોરણમાં સારા રેન્કિંગથી પાસ થાય છે, સારામાં સારી રીતે. તો જીવનમાં પ્રગટ સંતતા તો આ બધા દેહના અને મનના તાપ ટળી ગયા. પણ એની માટે 3 વસ્તુ આપણા ભાગે કરવાની જે વાત કરી એ અઠવાડિક નિયમિત સત્સંગ સભા, બીજી વાત કરી એવા જે સર્વાતીત સ્વામીજી અહીંયા પધારે છે એમની સાથે ખુલ્લા દિલનો સંબંધ કરવો છે, સરળ રહેવું છે. અને ત્રીજી વાત કરી કે આપણે જે ભગવાનને માનીએ એમને ખુલ્લા દિલથી આપણે રાત્રે સૂતા પહેલાં ભજન કરવું છે. તો આ 3 વસ્તુ કરીશું, કમિટમેન્ટ આપીશું આપણે ગુરુહરિને, તો અહીંયા જે વિચરણ માટે એ પધાર્યા છે, આપણને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે, તો એની દિવ્ય અનુભૂતિ આપણને ચોક્કસ થશે. તો સ્વામીજીના ચરણોમાં, આપણા ઈષ્ટદેવોના ચરણોમાં પ્રાર્થના કરી કે આ પુરુષો કેવા છે, કે આ તો સાયન્સની વાત છે પણ અમારા ભરૂચની બાજુમાં અંગારેશ્વર ગામ છે અને એક ઘર બનતું હતું, એ ત્યાં પધાર્યા હતા અને સરગવું એટલે ડ્રમસ્ટિક, પેલો અહીં થાય રત્નાકરભાઈ, સરગવો, એનું ઝાડ હતું. એટલે ગુરુહરિએ જોયું કે આ સરગવાનું ઝાડ છે, એટલે અમારા ભગત હતા વિનોદભાઈ, એમને પૂછ્યું આ સરગવાનું કેવો છે, લઈ લો કે ઠાકોરજી. સ્વામી કડવો છે કે કંઈ કામનો નથી કે. એટલે કડવો કહ્યું એટલે ગુરુહરિએ સરગવાના આમ હાથ ફેરવ્યો કે સારું કે ચાલો કે નો પ્રોબ્લેમ. પછી બધું ગ્રામ્ય વિસ્તારનું વિચરણ પતાવીને પાછા એ ગામમાંથી પસાર થતા હતા તો એ સરગવા અને એ જે ઘર હતું, ઘર બનતું હતું, ત્યાં આગળ બધા જે કામ કરનારા જે હોય એ રોટલો ને સરગવો ખાતા હતા. એટલે પછી એ તો ગાડી ઊભી રહી ત્યાં અને એ ભગત બી રોડ ઉપરનું ઘર એટલે ભગત બહાર આવી ગયા, ગુરુહરિ ત્યાં આવે એટલે ગુરુહરિ કે વિનોદભાઈ આ કડવો હતો ને આ લોકો સરગવો ખાય છે કે શાક?
તો જે ઘરના માલિક હતા, જૂનામાંથી નવું ઘર બનતું હતું, એને કહ્યું સ્વામી કડવો જ હતો, આ વર્ષોથી અમે રોપ્યો છે, અમે ઉછેરીએ છીએ ને અમે ઘણીવાર ખાવા પ્રયત્ન કર્યો, પણ કડવો જ હતો. પણ જે દિવસે તમે આમ બાળકની જેમ હાથ ફેરવ્યો, જાણે બાળક હોય, કોઈ મુક્ત હોય, આમ હાથ ફેરવ્યો એટલામાં આપે એની કડવાશ કાઢી નાખી કે મીઠો થઈ ગયો આગળ. એમ ગુરુ હરિ આપણી અંદમારી અને આપણા આત્માને વિશે જે કોઈ કડવાશ હશે એને કાઢવા માટે અહીં પધાર્યા છે. ત્યારે એમના ચરણાવિંદમાં પ્રાર્થના કરીએ કે અમે આપની આજ્ઞા અનુસાર અમે સર્વાતીત સ્વામીજી સાથે સાચા અર્થમાં જીવ જડીશું. આપની આજ્ઞા છે એ પ્રમાણે ભજન કરીશું. આપની આજ્ઞા છે કે એવા પ્રગટ સંતના મહિમામાં અમે નિરંતર ડૂબીશું. અને એમને તો એવી ઈચ્છા છે કે મારા ગુરુનું યુગ કાર્ય ધરતી ઉપર ચાલતું રહે. એની માટે હંમેશા એક શબ્દ વાપરે છે, મિશન ડબલ, કે આપણે જેટલા છે એનાથી વધારે યુવકો સત્સંગમાં આવે એની માટે આપણે થોડો સમય કાઢવું છે, એમાં આપણે સર્વોપરી નિમિત્ત બનવું છે. હમણાં ભુજ મંદિરે પધાર્યા તો એમને આપણા કાર્યકર્તા ભાઈઓ રત્નાકર ભાઈ ને બધા જે રિપોર્ટ આપતા હતા કે વર્ષો પહેલાં સ્વામીજી અમે 3 જ જણ હતા અને આજે 140 પરિવાર છે. 140 જણ એક મંદિરના માધ્યમથી તૈયાર થયા. એનો રાજીપો ગુરુહરિ પોતાના અશ્રુ દ્વારા એ દર્શન કરાવતા હતા. ખ્યાલ આવે કે એમની આ મિશન ડબલની સેવામાં જ્યાં આગળ આવા સભાના કેન્દ્રો સ્થપાય એની સેવામાં આપણે નિમિત્ત બનીએ તો એમનો રાજીપો કેટલો બધો આપણને મળે છે. અને એમનો રાજીપો એકવાર મળી જશે તો આપણાના હૈયાને વિશે નિરંતરની ઠંડક આપણને આશીર્વાદ સ્વરૂપે મળી જશે. તો હે સ્વામીજી, અમે આપના યુગ કાર્યમાં આપનું જે જીવન સૂત્ર છે કે બસ એક તું રાજી થા, આ સૂત્રને પકડીને અમે તો કેવળ નિમિત્ત માત્ર છે એને જીવન ધ્યેય બનાવીને સર્વાતીત સ્વામીજીના સથવારે ભજન કરતાં કરતાં અમે ગુરુહરિ સ્વામીજી, અમારા ઈષ્ટદેવો અને આપના યુગ કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામીજી મહારાજની.